जय जवान, 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 जय जवान। દેવેન્દ્રસિંહ દિલીપસિંહ છે, પ્રમુખ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ। આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ। આજનો દિવસ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યાથી અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। ત્યારબાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। ગુજરાતભરમાં કમોસમી વરસાદ જે આપણે માવઠા તરીકે જાણી છીએ, જે માવઠા પડ્યા છે એમાં લગભગ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। કોઈ પણ ખેડૂતનો પાક ઘણી વખત માવઠું પડે તો એવું થાય કે 10%, 20% કે એવી નુકસાની જાય, પણ આ વખતે જે માવઠા ઉપર માવઠા પડવાથી લગભગ ખેડૂતોનો 100% પાક નિષ્ફળ ગયો છે। તો અમારી સરકારશ્રીને રજૂઆત છે કોંગ્રેસની કે ગુજરાતના ખેડૂતોનો જે પણ કરજો હોય એ માફ કરે ને એના સિવાય એમને સારી એવી સહાય આપે। ખાલી કેવા પૂરતી લોલીપોપ વાળી સહાય નહીં કે જેનાથી ખેડૂતને બિયારણના ને એના પણ ન નીકળે, એટલે સારી એવી વીઘે એને 50,000 થી 60,000 રૂપિયાની સહાય મળે એવી અમે સરકારશ્રીને આવેદનપત્ર થ્રુ રજૂઆત કરવાના છે। અને સરકાર જો આપણા જે પ્રશ્નોનો જો કોઈ નિરાકરણ નહીં લેવાય તો આગામી ધોરણમાં આપના શું પગલાં હશે? આગામી ધોરણમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ આપવામાં આવશે ને આનાથી ઉગ્ર ધરણા કરવામાં આવશે। ને બીજું કે હું આપ મીડિયાના મારફતે જણાવવા માંગુ છું બધા ખેડૂતોને, આખી ગુજરાતની જનતાને કે 2008માં જ્યારે યુપીની સરકાર હતી, મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા, ત્યારે એમને આખા ભારત દેશમાં 75,000 થી 78,000 કરોડના જે કર્જ હતો એ ખેડૂતોનો માફ કર્યો હતો। તો આ સરકાર ખાલી ખેડૂતોના કર્જો માફ કરવાનો હતો નથી, એમના પાસે પૈસા ને ઉદ્યોગપતિઓના કર્જા, એની બેંક લોન, એનો ડિફોલ્ટર માફ કરવા હોય ત્યારે એમના પાસે ક્યાંથી પૈસા આવે છે? એટલે સરકારની બેવડી નીતિ છે ઉદ્યોગપતિઓ એના માટે ખાસ છે ને ખેડૂતોને બિલકુલ એ લોકો ધ્યાન નથી આપતા। બાપુ, જે હમણાં ભારત સરકારનું આપણું આરબીઆઈ જે સોનું 35 ટન જે આપણે હમણાં જે વૈશ્વિક મંદી આવી ને સરકારે વેચવું પડ્યું, એના વિશે આપણે શું કહેશું? વૈશ્વિક મંદી આવી ત્યારે એમને વેચ્યું, અણગણતો વહીવટ છે। સરકારને વહીવટ કરવાની કોઈ ખ્યાલ નથી હોતી, એટલે જેમ મજા આવે એ પ્રમાણે વહીવટ કરે છે, કોઈ પ્લાનિંગ। દેવેન્દ્રસિંહ દિલીપસિંહ છે, પ્રમુખ ગાંધીધામ તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ। આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ। આજનો દિવસ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યાથી અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। ત્યારબાદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। ગુજરાતભરમાં કમોસમી વરસાદ જે આપણે માવઠા તરીકે જાણી છીએ, જે માવઠા પડ્યા છે એમાં લગભગ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે। કોઈ પણ ખેડૂતનો પાક ઘણી વખત માવઠું પડે તો એવું થાય કે 10%, 20% કે એવી નુકસાની જાય, પણ આ વખતે જે માવઠા ઉપર માવઠા પડવાથી લગભગ ખેડૂતોનો 100% પાક નિષ્ફળ ગયો છે। તો અમારી સરકારશ્રીને રજૂઆત। આપનો પરિચય? હું ભરતભાઈ ગુપ્તા, ગાંધીધામ શહેર કોંગ્રેસનો અધ્યક્ષ। આજે ગાંધીધામમાં આજે અમે બધા તાલુકા અને કોંગ્રેસ મળીને આજે ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના માટેનું આજે અમે એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। આજે આ ધરણાના કાર્યક્રમમાં અમારા અહીંયા કને ઉપસ્થિત બહેનો છે, ભાઈઓ છે, બધા અમારા આગેવાનો કોંગ્રેસના બધા અહીંયા કને આજે ઉપસ્થિત છે। આપ સમજી શકો છો કે આ સરકાર ખેડૂતો સાથે કેવો અન્યાય કરી રહી છે। હું તમને એક વાત કહેવા માંગુ છું કે આ સરકારમાં અત્યારે તાજેરાત બનેલા અત્યારે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષભાઈ સંઘવી છે, એમને એક સ્ટેટમેન્ટ દીધેલું છે કે ખેડૂતોએ વર્ષમાં 3 પાક લે છે। હું આટલો તમને એક મિનિટ હું એમ કહેવા માંગુ છું કે અમારા ડિપ્ટી સીએમ સાહેબને કચ્છમાં અમુક એવી જગ્યાઓ છે, આપ શ્રી અહીંયા કને પધારો, વર્ષમાં અમને 3 પાક કેવી રીતે બને એવી રીતે અમને તમે 3 પાક લઈને અમને બતાડો। આવી રીતે આવા સ્ટેટમેન્ટ દઈને તમે ખેડૂતોનો મનોબળ ઓછો કરો છો। તમે જોઈ શકો છો ખેડૂતમાં જે કંઈ વપરાશ માટેની દવાઈઓ હોય કે બિયારણ માટેની કોઈ બીજ હોય, જે પણ હોય, બધાના વસ્તુના રેટ વધી ગયા છે। સાથે સાથે તમને કહું કે 2008માં જ્યારે મનમોહનસિંહ સરકાર હતી ને અત્યારે 2025માં જ્યારે મનમોહનસિંહ સરકારના વખતે આ દેશ શું કર્જામાં હતો ને અત્યારે 2025માં શું કર્જામાં છે,
એક એક માણસ કરજામાં છે આજે હિન્દુસ્તાનનો। આજે આ લોકો સિર્ફ ને સિર્ફ ઉદ્યોગપતિ માટે આ સરકાર ચલાવી રહ્યા છે, ખેડૂતો માટે નહીં। ગાંધીધામની વાત કરું તો ગાંધીધામના વિસ્તારને ચારે તરફ આજે ઉદ્યોગ, બહુ મોટા મોટા ઉદ્યોગ આવે છે। આ બધા ઉદ્યોગપતિએ ખેડૂતોની જે જમીન છે એના ઉપર કેમ પણ કરીને કોઈ પણ લાઈન, કોઈ પણ ગેસ લાઈન જબરદસ્તી કરીને નાખી દે છે। ખેડૂતોને પોલીસનો સપોર્ટ લઈને એ લોકો કરે છે। આ બધા ઉદ્યોગ જેટલા પણ કચ્છમાં આવી રહ્યા છે એ બધા ખેડૂતો વિરુદ્ધ આ લોકો કામ કરી રહ્યા છે। હું સરકારને વિનંતી કરીશ કે ભાઈ ખેડૂતોને સૌથી પહેલા તો આપણે જે ન્યાય દેવું છે, આ કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયો છે, જે અમારી માંગ છે એ માંગ તાત્કાલિક પૂરી કરવામાં આવે। સાથે સાથે આ જે કંઈ તમે ખેડૂત વિરુદ્ધ જે કંઈ આપણે નિયમ લાગુ કરો છો એને તાત્કાલિક પાછો લેવામાં આવે। અમે વિનંતી કરીએ છીએ સરકારને, કચ્છના કલેક્ટરને તાત્કાલિક આજે અમે લોકો આવેદન પત્ર દઈએ છીએ એનો અમલવારી કરે। નમસ્કાર। मेरा नाम धनराज सिंह खालसा है और मैं गुजरात प्रदेश के माइनॉरिटी डिपार्टमेंट में जनरल सेक्रेटरी हूँ, जो मैं यहाँ गांधीधाम में रहता हूँ। ये आप कार्यक्रम किया है, उसके संदर्भ में आप क्या कहना चाहेंगे? हमारा कार्यक्रम ये करने का मेन उद्देश्य यही है कि हम पूरी जनता जनार्दन को अभी अवेयर कर रहे हैं कि आप कृपा करके इस बात को समझने की कोशिश कीजिएगा। अभी दो मुद्दे को, आपके ही मुद्दों को लेकर के मैं आगे चलना चाहता हूँ। कहते हैं कि जो सोना है वो सारा गिरवी रखा गया है, ठीक है? गिरवी रखा गया है, सरकार को बेचना पड़ा, जहाँ सरकार को बेचना भी पड़ा, 35 टन सोना। ठीक है। मैं आपसे ये कहता हूँ कि ये जो दशक की बात नहीं है, दशक से ऊपर निकल चुके हैं। 11 साल से बच्चा पैदा होने से मरने तक का टैक्स लगा चुके हैं, जो कम से कम ये 11 साल के अंदर जितना टैक्स लगा है उसका अंदाजा अगर किसी भारतीय को हो सकता है। बुद्धिजीवी है हिंदुस्तान में, ऐसा नहीं है कि बुद्धिजीवी नहीं है। अगर उन बुद्धिजीवियों को जाकर के पूछे, कम से कम 4 भारत और खड़े हो सकते हैं। वो पैसा खजाना गया कहाँ? वो आप सोने की बात करते हो, धरोहर की बात करते हो, लेकिन हिंदुस्तान के अंदर जो पिछले इतने सालों से जो सरकार चली आ रही है या कांग्रेस ने जितना किया है उसका सब टका टका बेच लिया। वो पैसा गया कहाँ है? वो सारे बीजेपी वालों ने लोगों को खरीद करके अपने पिट्ठू बनाने के चक्कर में बेच दिया। अरे जनता को चाहिए कि भी इस बात को अभी आगे आए। आप देखिए पिछले 11 सालों से आंदोलनकारी को कंप्लीट खत्म कर चुके हैं, क्रांतिकारियों को कंप्लीट खत्म कर चुके हैं। अपन भारतवासियों को चाहिए कि वो क्रांतिकारी कम से कम वापस आगे आए, वो आंदोलनकारी कम से कम वापस आए। अरे ये भी नहीं कहें तो आप बोलने के हकदार भी नहीं रहोगे, क्योंकि कांग्रेस ऑलरेडी आंदोलन कर रहे हैं, ऑलरेडी क्रांतिकारी खड़े हैं। आप कम से कम कांग्रेस के साथ जुड़िए और वापस वो भारत को लाइए, कम से कम वो भारत को लाइए वापस, वो भारत को खड़ा कीजिए। अगर आप वो भारत को नहीं ला सकते हैं, वो भारत को खड़ा नहीं कर सकते हैं, तो कम से कम नया भारत के सर्वांगीण विकास के लिए तो खड़े हो सकते हैं। ये तो कीजिए। आप आने वाली पुश्तैनी को आप क्या जवाब देंगे? आपका जमीर कहेगा, whenever you go on the sleeping bed, can you ask yourself? आप अपने आप से पूछेंगे, अपने आप से कहेंगे, अपने आप से जवाब दे पाएंगे? ये बात सोचनी चाहिए अपन को। ये बातें आती है। अब आते हैं खेडूत की बात। जहां तक मुझे ये बताइए, मैं प्रधानमंत्री साहब से बात करना चाहता हूँ, नरेंद्र मोदी जी से ये बात पूछना चाहता हूँ कि आपके पास अरबों रुपए विज्ञापन के लिए हैं। आप इसी ही खेडूतों के लिए विज्ञापन के लिए तो आप करोड़ों रुपए खर्च कर सकते हैं। मुझे ये पूछने के आए और उन जनता जनार्दन से पूछना चाहते हूँ जो वो लोग सो चुके हैं बहुत गहरी निंद्रा में, कि ये हमारे बड़े प्रधान साहब हैं जो हमारे खेडूतों की बेइज्जती कर रहे हैं, उनकी इज्जतों की लाइन कर रखे हैं और पैसों के अंदर पैसा खर्च कर रहे हैं। लेकिन कहते हैं कि आपका उस किसानों का पैसा, फसल जो घर ले जाते वक्त या गोडाउन में जाते वक्त भी अगर बारिश पड़ जाएगा, अगर कोई नुकसान होगा, उसका भी हम वळतर देंगे। अरे यार, वो तो खड़ी फसल बर्बाद हो चुकी है, वो लोग बोल नहीं पा रहे हैं और उनका पैसा आप क्यों नहीं दे रहे हैं? ये बात कहने की बात है। ये कौन कहेगा? जनता जनार्दन नहीं कहेगी तो कौन कहेगी? तो इसलिए मैं आम जनता से हाथ जोड़ करके प्रार्थना करता हूं कि कम से कम ये अभी आंदोलनकारी चल रहे हैं, कम से कम वो आंदोलन के अंदर जुड़ जाइए, उन क्रांतिकारियों के साथ जुड़ जाइए। अपन को वो भारत नहीं दे सकते हो, आप वो भारत को खड़ा नहीं कर सकते हो, तो नया भारत खड़ा कीजिए। जो लोग हमारे राजा बने थे वो राजा ही अपनी वार को खा रहे हैं,
तो आप सोचिए कि वो राजा ही अपना बाढ़ को खा रहे हैं, तो सोचो प्रजा कहां से सुखी होगी। इसीलिए प्रजा ही आगे आकर के उस राजा का खत्म करेंगे अनुशासन या शासन, तभी जाकर के न्यू शासन और सुशासन आएगा। इतने करने के साथ में मेरे शब्दों को मैं संकोच करता हूं। जय हिंद, जय भारत, जय कांग्रेस, जय